દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે વાગી ગયા હતા 8:30 પોણા 9 જેવું થઈ ગયું હતું. અમારા બેન જોવો જ અહીં સૂતા છે. કેમ સૂતી છો હજી? એટલે એ જાગે છે. પાછા આ બધા ખેલ છે. કેમ જાગવાનું નથી? ઊભી થઈ જાય હવે. જો અત્યારે તો એને વેકેશન છે ને એટલે જે આવું ને આવું આયલા જ કરશે. મારે આ વેકેશન પૂરું થાય ને ત્યાં આવું આમ નંબરે. અને જે આપણે બધું કામ કરવાનું બાકી છે તો આપણે પહેલાં કામ કરી નાખીએ ને પછી પાછા મળશું. તો આને પહેલાં ઊભી કરશું, જગાડી દઈએ ને પછી બધું કામ કરી. હાલો હવે જાગી જા. જય માતાજી, જય દ્વારકાધીશ. મજામાં બેસો. આજ મારું વેકેશન છે ને એટલે બધા હોવા દઈશ ને કોઈ નથી હોવા દેતું. નકર આને હુવા નથી દેતા. જોયું કેવા બાના બતાવે કે મને નકર કોઈ હુવા નથી દેતું. આને હોય ને જ્યાં સુધી હુઈ રહે. વેકેશન હોય તોય ભલે, ન હોય તોય ભલે. અને 12 વાગે સ્કૂલે જવાનું હોય ને તોય 10 વાગ્યા સુધી હુઈ રહી છે. અહીંયા જાગી જાય, અહીંયા નહીં જાગે. દેહમાં હતા ને તો 5 વાગ્યાની જાગતી. આજ તેથી જાગવા વળીને હુએ જતી 9 વાગે. અહીંયા 12 વાગે હુવાનું, 12 વાગે હુએ પછી જાગે ક્યારે ખબર? 9-10 વાગે. ત્યાં દેહમાં હતી ને ગામડે હતી તો કેટલા વાગે હુઈ જાય? 10-11, છેલ્લામાં છેલ્લા 10:30 પોણા 11 થાય એટલે હુઈ જવાનું. અને પાછી જાગી જાય તો 5 વાગે. 5 વાગે હાથે ત્યાં જાગીને પાછી બીજાને હેરાન કરે એમ કે હવે ઊભા થઈ જાવ. આનું જો આવું બધું હોય અમારે કામકાજ. સારું હાલો તો બેના રહેજો વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરતા જજો. અને હાલો આપણે કામ કરવાનું છે તો કામ કરી નાખીએ ને મળી પાછા. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. ધાબે આવ્યો ને કપડાં હુકો. મારે તો મોડું થઈ ગયું. જો આ વેલી બહુ જાગે કે નહીં? જો અત્યારે 10 વાગે લોટા સુડાવે ભગવાનને. પછી શું કે જો આ શું કરે તું? હે કેટલા વાગ્યા? 10 વાગ્યા. ઈ તો જો આ તો પણ હાલે ને, પાણી તો પીવરાવવું પડે ને. હવે પાછી તુલસી માને પાણી પીવરાવે છે. તુલસી માને પછી પાછું સૂર્ય ભગવાનને કેટલા વાગ્યા? 10 વાગ્યા. તોય પાછી અત્યારે આવી મને કે મોડું થઈ ગયું તોય હાલે. ઈ કે પીવું તું કેમ રોજ લોટો સડાવે છે? હું એમ ચડાવું કે મને મજા આવે અને ભગવાનને આમ પાણી પાવ. કેમ કે છે ને એક દિવસ મને સપનું આવ્યું હતું જ્યારે મેં લોટો નહોતો ચડાવ્યો ને હું દરરોજ ચડાવું તો મને એક સપનું પણ નથી આવતું. અને જો તમે પણ ચડાવતા હોય તો તમને પણ એક કઈ સપનું નહીં આવે ને મને તો દરરોજ આવે છે. શું આવે તને દરરોજ? ભૂત આવે છે જ્યારે હું લોટો નથી ચડાવતી ને ત્યારે. ભૂત હોય? ક્યાં હોય? કબ્રસ્તાન. અરે સપના આવે. આની વાત જવાની વાત આવ અલગ જ છે. હું આ લોકો પાણી પીવા જાઉં. હવે હજી નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો બાકી છે તારો? પીલો થઈ ગયો. નાસ્તો બાકી છે કે નથી તારો બાકી? કેટલા વાગ્યા? 10 વાગ્યા. તો તું 10 વાગ્યા જાગ્યા ની કરતા વહેલી જાગી જતી. જો ભાઈ મેં કાનાને નવરાવી નાખ્યો હતો ને તો એને પાછો કાનાને નવરાવ્યો તો હું 2 વાર ન નવરાય. તો કે આવા તડકો છે ને એટલે કે એને 2 વાર નવરાનો હોય તો કે 2 વાર હું એને નવરાઈ દઈશ. તમે 1 વાર નવરાવ ને બીજી વાર હું નવરાઈ દઉં નહીં કે પછી કે લોટો ચડાવીને રોજનું આ કામ છે. અહીંયા હોય ને ત્યારે દેહમાં જાય ને તો આપણે કહીએ ને તોય કરવું હોય તો જ કરે. અહીંયા હોય ને તે બધા નખરા આવડે. અમારા બેને જો 10 વાગે કામ એનું કર્યું હતું ને હજી આપણે થોડુંક કામ બાકી હતું તો હાલો આપણે આપણું કામ કરી નાખીએ ને પછી પાછા મળીશું. તો આજના વિડીયોમાં બનાવી રહેજો. આજનો વિડીયો કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરતા જજો. આ પાછા આવ્યો છો ને તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો બના રહેજો વિડીયોમાં, મજા આવશે એનું બધી જોઈ. આખો દિવસ આપણો આજ મજા નહોતી એટલે આપણે વિડીયો કાંઈ લીધો નહોતો ને વિડીયો જો આપણે અત્યારે શરૂ કર્યો હતો તો આ લોકો રમવા આવી જતા. મને કે મારે બધા વિડીયોમાં આવવું છે તો હાલો આપણે વિડીયો એટલા માટે શરૂ કર્યો હતો. હાલો તમારે વિડીયો લેવાનો હોય છે. હાલો આવી ગયો છું અત્યારે. હમણાં મારી મમ્મી ખાવાનું બનાવે છે અને અમે ચારે બ્લોગ બનાવીએ. ત્રણે હા આપણે ચારે બ્લોગ બનાવી છે. કે બાના ઘરે શું કરવા જતો? બાના ઘરે મારા મમ્મી રખમાનગરમાં ગયા હતા. ત્યાં મને મેકેન બંધ કરી હું ગયો ત્યાં ને ટીવી જોઈ. ફોન જોયો હોય છે? ફોન જોયો તો? ફોનમાં નેટ હોય તો ને જોઉં. કેમ નેટ નહોતું? ક્યાં આવી ગયું નેટ? ઓલો ફોન આવે ને એ જોતા. કવડો ફોન હતો? કોનો હતો? દાદાનો ડબલું નો કહેવાય. એ બેસ્ટ ફોન કહેવાય ને કાના તો બેકાર કહેવાય. તો એમાં મેં ચાલે મેં ચાલે યુટ્યુબ નહોતું હાલતું મારે તો તું કેમ નહોતો જોતો? ટીવી જોવામાંથી તો ખાલી એટલે તું ટીવી જોવા જતો કે ફોન જોવા જતો? ટીવી. હાચું બોલતું. બાના ઘરે જા શું કરવા? ટીવી જોવા નહીં ફોન જોવા. ફોનમાં નેટ હોય તો જોઉં ને. કેમ ત્યાં નેટ નથી હાલતું?
મેં તો હાલે પણ ઓલો ફોન બગડી ગયો છે ખાલી ગેમ જ રમાય અને એ રમતો નહોતો ચાર પેલા તો વેકેશન ક્યારે ખુલશે? છઠ્ઠા મહિનામાં ખબર નહીં હે ખબર નહીં મને ખબર 8 બોલ તો પેલું ક્યારે ખુલે? 16 તારીખ 8 તારીખે ખુલે છે. નહીં 8 તારીખે ખુલી જાય છે. છઠ્ઠા મહિનાની 8 તારીખે. તો હાલો વેકેશન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારે બધાને શું કરવાનું છે? આમ જો મારા ભાઈને નક્કી કર્યું છે ગલતેશ્વર જવાનું એટલે અમે ગલતેશ્વર જવાના છીએ મારી બેન આવે ત્યારે. તો પીવું કોણ આવવાનું છે આપણા ઘરે? મહેમાન આવવાના છે, બરોબર છે? આપણે ઘરે મહેમાન આવવાના છે તો આપણે ક્યાં જવાનું છે? પાનેરા. પાનેરા આવા તડકાનું તો ન જવાય. ઈ હમણાં નહીં. ફાર્મમાં જવાય. અમે એકવાર ગયા હતા ને રાસ્તો ભૂલી ગયા. અમાર બાજુમાં જ ફાર્મ અમાર બાજુમાં જ ફાર્મ. હા. હવે કેવી? દિવસ નાખવું પડ્યું. પણ તને એટલા બધા ટીપા છે ને આપણે આમ જો ને ગરમી આમ જો અને ગરમી બહુ થાય ને ગરમી કાના. જ્યારે હું કહું હા બોલ. જો હવે વનિતા વિશ્રામના મેળામાં જવાની ઓલા રવિવારે આ રવિવારે તો સ્નેવિલેન્ડ છે એટલે આ રવિવારે નો થાય અમે આ રવિવારે જવાના હાલો તો રજા રહેશે હા બોલો. ક્યાંની મૂંગી બેઠી છું રસના સોસાયટીમાંથી નાવી શીખી અને બોલવા દે. હવે હું જો ઘરે મારા મમ્મીને માથું કસાતી હતી જે આપણે ભેગા થઈ ગયા છે કેમ કે હવે આપણે થઈ ગયા છે તો વેકેશનમાં કાના કઈ જાવું છે કે કાંઈ નથી જવું હવે? જાશું આપણે ગલતેશ્વર એવો ફાર્મમાં જવું છે? હા ફાર્મમાં જવું મજા આવશે પછી માં ફરણી છે જ્યારે વ્યસ્ત હશે ને ત્યારે રવિવાર જશું અમે રવિવારે તાર- જવાના છે ભાઈ તે વાત કરો ને આમ કંઈક તમારી સ્કૂલની કંઈક આમ દાંત કઢાવીને હારી એક ગીત ગાઈ નાખ્યો. તારું ફેવરેટ ગીત ગા, તું એકલો ગા. તમે ખાલી સાંભળજો એનું ફેવરેટ ગીત ગાય. ઈ નહીં ઓલું શું કહેવાય ઈ નહીં એ ભાઈ, એ તમે કોઈ- ભાઈબંધનું છે ભાઈબંધનું ઈ નહીં, પેલું આપણું ઓલું તારું ફેવરેટ ગીત છે ઈ ગા. એ તમે કોઈ નહીં બોલતા એનું ગીત ગાય નહીં તારું ગીત. હા ભાઈબંધનું ગાઉં ઈ પેલા આ ગાને હા? પેલા આ ગાને તને જે ગમે ઈ ગા બસ. મને ઈ જ ગમે હા ગા. किसी के હાથ લઈને નથી બસ હવે ગાય. किसी के हाथ में हीरा किसी के कान में हीरा मुझे हीरे से मतलब क्या मेरा तो यार है ही ना यारों ने मेरे वास देकर कुछ नहीं किया यारों ने मेरे वास देकर कुछ नहीं किया 100 बारिश पिया 100 बारिश पिया मिलियन बारिश पिया तुम जैसे दे बड़ों का सहारा है दोस्तों अब जैसे दे बड़ों का सहारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मरा है दोस्तों વાહ કાના માટે તાળીઓ પાડી નાખો આલો બધે. का मरा है दोस्तों વાહ કાના તે તો મસ્ત કરાવી દે, સારું ગીત ગાયું. મને તો ભગવાનનું આવડે ગાતો તો ગરજ ચલા હે પણ આ દે નથી ગાવું તો પેલું ગા. બીજું ગાઓ બોલ. बचपन में जो कन्हैया किसी को भी से मिले कभी मुस्काए कभी छेड़े कभी बात करे राधा कैसे न जले મસ્ત ગાયું છે. હાલ હવે તું કઈ સારું ગા આવી રીતે વિચાર કર. તઈને ગાઓ આ રે. મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઊંઘી બરબાદ પ્રભાત ઉગી ગયા છે. બસ હવે નથી ગાવરા. સાવો નીકળી ગયો તો કાંઈ આખો દિવસ વિડીયો શરૂ નતો કર્યો તો આ બધા અત્યારે એની મોજ કરી નાખી છે. અત્યારે જો કરે હાલ તો તું ગાઈ નાખ તો તાર પાછું હજી કયું ગાવાનું છે? मेरा को आने में था मेरा गुरु था बस कहते थे लोग तेरी बस की नहीं था मेरा दिल भी मानता सर अरे उसने तू करण शक्ति है कैसे आए ना कैसे है बड़ी बात थी इन ऐसे लोगों से अरे पीछे बच्चे अभी डोमो दे अरे किसी सुनोगे तो रोडोगे आज के मुसीबत छोड़ोगे सिया तक करता वो गुरु ने बड़ी लोगों के रिश्ते बनाने के नोटों के तुम पेड़ा से मुझसे दो लगे संभल के समझ के बात कर रेडी को बेटी के नामी दे साथ આજ આખો બ્લોગ આ લોકો પૂરો કરવાનો છે. મને નથી લાગતું કે આ મને આજ કાંઈ વિડીયો બોલવા દે એમ. આ બધાને બોલવાનું છે એમ કે તમે રોજ બનાવો વિડીયો તો મારે બનાવવાનો, તમારે નહીં બનાવવાનો. હાલો બોલો બન્યા રહેજો બ્લોગમાં. આજનો વિડીયો કેવો લાગે મને નથી ખબર પણ આ લોકોએ આ બધું પૂરું કરી નાખ્યું છે. આજનો વિડીયો આ લોકોનો હતો જોયો સવારથી સાંજ સુધીનો આ લોકોનો આજ ઈ ને અલી રમવાનું નથી
આ લોકોનું પાછું કેવું હોય ખબર, ઘડીક વાર રમતા હોય, ઘડીકમાં હાસુ બાંધવાય મળે ને ઘડીકની વારમાં બધાનું ભેગાઈ થઈ જાય. અને આ લોકોનો આખો દિવસ આમ જ હોય. આપણે એની પાછળ તો આપણે કઈ સવારનો વિડીયો લીધો નહોતો ને ત્યારે આપણે વિડીયો શરૂ કર્યો છે. તો આ લોકોએ વિડીયો બનાવ્યો. તમને આ લોકોનો વિડીયો ગમતો તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. મળીશું પાછા આગળ. તો હાલો આવી રીતે બનાવી. જો આપણે નીચે ઉતરા ને તો જો આ બધાનું અહીં શરૂ હતું. સવારથી સાંજ સુધી થાકે જ નહીં. બધાને ખેલ જ હોય કરવાના, એકલા આવવાના. હાલ બે હાલો તો આપણે જવાનું તો ખબર કાઢવા આપણે. તો આપણે જઈ અને ત્યાં જઈને તમને બતાવું. બહાર જઈને આપણે બહાર જવાનું છે એટલા માટે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હરખું બોલ, હરખું બોલ. हेलो गाइस, આગળ કાંઈ ન આવે, કેટલું हेलो બોલવાનું. गाइस, तो हम बना रहे हैं एक व्लॉग जाकि हमारे दोस्तों के साथ. हाँ भाई वाह. એ પીછે આયે દેખો દો. अरे व्लॉग से तो देखो मेरे दोस्त तो डर रहे हैं. विराट और कृष्णा जो रहे. ચાલો તો આપણે બહાર જઈને મળીએ. તમે કીધું હતું ને આપણે જમીન જવાનું હતું બહાર, કેમ કે આપણે એક જગ્યાએ ખબર કાઢવા જવાનું હતું. તો આપણે ત્યાં ખબર કાઢવા જવાની હતી. તો આપણે ખબર કાઢવા જઈ અને પછી આપણે મળીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. બે હવા આવ્યા હતા, ખબર કાઢવા આવ્યા હતા ને. જોવા અમારી બેનનું કામ. આ શું કર્યું બધું તે? શું બનાવ્યું? ક્યાં ઘર બનાવવાનું છે? આ કોકના ઘરે જાય ને ન્યાય એઠાનો બેહાને કઈ લઈ જવાય? હું થયું? ઊંચો થઈ ગયો તારથી? કેમ? શું કરે છે? જો અહીંયા આવ્યા ને તો જો અમારી બેન ના આવા ખેલ ચાલુ થઈ જતા. હવે આપણે આને કૂતરું આપ્યું છે. કોને આપ્યું હતું? એના મામીએ. તો હવે આપણે ઘરે જાવું. આ બેન અહીંયા હસવા હે ને એટલે આપણે હવે જઈ ઘરે આને લઈને. હે કેમ? આપણે તો ખબર કાઢવા આવે ને ઘરે રોકાવાનું ન હોય. હે આપણે ખબર કાઢવા આવ્યા હતા ને તો એને અહીંયા રોકાવાનું છે. એમ કહે છે રોકાવું. તો હાલો આપણે બહાર જઈને પછી મળીશું. પાછા બન્યા રહેજો વિડીયો. આપણે જવાનું પેટ્રોલ પંપે, કે પેટ્રોલ વગર હમણાં બધું બંધ થવા મળ્યું છે. એમ કે છે ખબર નહીં બંધ થાય ન થાય એ આપણને નથી ખબર. પણ કાલા બે ગયા હતા ને તો કાલા લોકોનો વારો નહોતો આવ્યો કે જો કે બંધ થઈ ગયું વહેલા. અને આજ આપણે જઈ પછી ખબર પડે મળે કે નહીં. ચાલો આપણે પહેલાં જઈ પેટ્રોલ પંપે પછી જોઈ કે આજ શું છે ને શું નહીં. જો આજે બંધ થઈ ગયેલું છે વહેલા. નગર અહીંયા કોઈ દિવસ પેટ્રોલ પંપ બંધ થાય નહીં. જો આજે બંધ થઈ ગયેલું છે એટલે આજે કાંઈ આપણો વારો આવ્યો નહોતો. આપણે અહીંયા જઈ ઘરે કે 2 દિવસ થયા, 2 દિવસથી વારો નથી આવતો. બધા એમ કે સાચું છે ખોટું છે. પણ આજ આપણે જોઈ લીધું આજે વારો નથી આવ્યો. તો આપણે અહીંયા જઈ ઘરે કેમ કે આમાં કાંઈ ખબર છે કેટલા દિવસે વારો આવે, બપોરે આવે, આમ આવે. હવે જો લાઈન છે એ પેલા જો આ તમે જો ખાલી કાપોદરાની લાઈન જો. આવી ગયા હતા ઘરે, પેટ્રોલ પુરાવી ગયા હતા. તો પેટ્રોલ કાલે નહોતું મળ્યું ને આજે નથી મળ્યું. હવે ખબર નહીં મળશે ક્યારે. એટલે એમાં મળી તો જાય, એમાં કંઈ એવું નથી કે નથી મળતું એમ. પણ આપણે બપોરે જવું પડે. બપોરે જાવ તો કલાક વારામાં રહેવું પડે. એટલે આ કોઈને વારામાં રહેવું તડકાનું ન ગમે ને કોઈ રહે નહીં. પછી અત્યારે જ્યાં તો અત્યારે વારો ન આવ્યો. સામેની સાઈડમાં લાઈન હતી તો ત્યાંથી 2 થી 3 કલાકે વારો આવે એમ હતો. એટલે ન્યાય ન ઊભું રહે. આગળ જઈએ તો ન્યાય જ છે. એટલે હવે પેટ્રોલ મળવું હોય ત્યારે મળે, ન મળે તો હાલીને જવાનું. કેમ મૂંઝાઈ જાય? હોય તમે કેમ પેટ્રોલ નથી આવતું એટલે? હે આવી જાય કાલમાં? શું કીધું? તો હાલીને વ્યાજ હતો તો કારખાને એમ કરવું નહીં પડે. તો ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય એટલે એમ કરવું પડશે ને. તું શું કરવા બેસી જાય? આ શું કર્યું તેવું? કેમ? કાનાને ધરી થી આપેલી છે જો ઉપર ને આપેલી છે. અમારી બેનને જો આવું હોય બધું
સારું હાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું, નકર પાછો બહુ મોટો થઈ જાય એટલે આપણે આજ વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરતા જજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આજનો વિડીયો ગમે તો શેર કરી દેજો. અને આજ માટે બસ આટલું જ હતું. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. આવનાર વિડીયો બનાવતા રહીશું. આજ માટે બસ આટલું જ હતું. જય માતાજી, જય દ્વારકા.